હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો વરસાદે પાછી ધૂમ મચાવી દીધી છે એની રીતે. એટલે પાછું એમ કહે છે કે વરસાદ આવશે, કેમ કે પવન એટલો બધો છે ને વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, બંધ જ નથી થયો. સવારે લગભગ 4:30 વાગ્યાનો ચાલુ થયો છે, 4 વાગ્યાનો ત્યારનો કન્ટિન્યુ વરસાદ આવે છે. કેમ કે અમે કાલે સવારે 4 વાગે સુતા હતા ત્યાં સુધી વરસાદ ચાલુ હતો. એ તો અમને ત્યાં સુધી નહોતો, પછી વરસાદ ચાલુ છે, એટલે ત્યારનો વરસાદ આવે છે. એટલે એવી રીતે છે. અને હા તા તું કહી દે, જય શ્રી કૃષ્ણ કહી દે, તું કહી દે, જય શ્રી કૃષ્ણ કરી દે પેલા ફટાફટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલો આળસુ હે ને, બેહે જ ને હોય. હું તો એટલો મસ્ત રમતો હોય ને, બેહાડે ને એટલે એને ઉકારા ચાલુ થઈ જાય. જો 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 ફીંડવું, નાનું નાનું ફીંડવું ચોકલું હોય. ચા બનાવી, મસ્ત વરસાદ ચાલુ હતો એટલે ચાલો બધા ચા પીવે. જમીને ફ્રી થઈ ગયા ને પછી સુઈ ગયા હતા બધા. ઉઠ્યા અત્યારે ચા બનાવી. અત્યારે કેવલ એને પીવાની ઈચ્છા થાય ને એટલે બધે હાવ ચા બનાવે. એને એક ખારું ન બનાવે. અમારે પછી ક્યારેક અમારે પીવે ને તો હું પપ્પા બનાવી નાખી. એટલે આજે એને બધે હાવ ચા બનાવી. એટલે ચા પીને ફ્રી થયા, નાસ્તો બાસ્તો કર્યો. હવે જોઈએ કે આગળનો પ્લાન શું છે ને શું નહીં. કેમ કે રાત અત્યારે તો કોઈ છે નહીં કે વરસાદ રેલ આવશે એમ, પણ એવું કહે છે કે રાત પડતા સુધીમાં આવશે એમ. કેમ કે પૂર્ણા નદીની છે ને સપાટી 21 થઈ ગઈ, 21 થઈ ગઈ છે. એટલે 27 થાય ને એટલે પાણી આવી જાય. સવાર લગભગ કેટલા 12:30 1 વાગે 10 સુધી હતી, અને અત્યારે થયા ને ત્યારે 21 થઈ ગઈ છે. એટલે લગભગ ઓલમોસ્ટ સાંજ સુધીમાં તો 27 થઈ જ જવાની છે. એટલે હવે કેવી રીતે પાણી આવે છે ને કેવા સમાચાર આવે છે જોઈ. કે અત્યારે વરસાદના પાણી જેટલા ભરાઈ ગયા છે, કેમ કે વરસાદ જ બંધ નથી થયો. અરે મારે આગળ માર્કેટ ભરાય ને એ બાજુ તો કેટલું બધું ભરાઈ ગયું હશે પપ્પા. આપણે ઉભી ભરાઈ ગયું હશે ને, કેટલા ભરાય. તમે ગયા હતા ને સવારે ગોઠણ હોય તો તમે સવારે ગયો ગાડી મૂકવા ગયા હતા ત્યારે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું વિચાર પપ્પા કહી દો પેલા. લોકો ખરાબ કેમ વિચારે છે એ જ ખબર નથી પડતી બીજાનું એમ. એમાં નકર સારું વિચારવામાં ક્યાં વ્યાજ દેવું પડે છે. એમાં ક્યાં વ્યાજ લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધું અમારે કે રમકડા ની જરૂર ન પડે, આવું દઈ દો ખા એટલે અમે રમે રાખીએ. તો શું કે ગોટા બનાવવા, મેથી ગોટા બનાવવા છે. તાર પપ્પા હવાર નીચે લાવ્યા ને શાક કરો તો અહીંયા શાકભાજી બધું હતું, પણ આ મેથી લઈ આવ્યા. શાકભાજી બધું લઈ આવ્યા કે પછી મેથી રહી ગઈ હતી. તો પપ્પા નીચે જાય ને પપ્પાને જરીક વરસાદ પડે ને એટલે પપ્પાને ગોટા ખાવા જોઈએ. જરાક વરસાદ પડે પપ્પા ગોટા ખાય. એવું નહીં કે બધા હારું બધાને ખાવા હોય તો જ ખાવા. એવું નહીં, પપ્પા કે મને 4-5 બનાવી દે ને હું ખાઈ લઈશ. તમને બધાને ક્યાં ભાવે. પપ્પાને વરસાદ પડે ને એને ઈચ્છા થઈ જ જાય કે નહીં મારા જે ગોટા ખાવા જ છે. અને ખાય ખરા, એ હું જાતે બનાવી લઈશ એમ, પણ એ ખાય અને ભાવે. એટલે કે હું અહીંયા જોઉં છું ને એને એમ થાય કે મારા મમ્મા હું વાત કર નથી, તારી વાત કરતી, કાલી વાત નોટી કરતી, દાદુની વાત કરતી હતી, દાદુની વાત કરતી હતી. ડેડા ક્યાં? કેવલ કેવલ ફોન ચાલુ છે. ફોન ચાલુ છે. હા ફોન ચાલુ હોય ડેડાનો. બોલાવો કેવલ ને, બોલાવો. હાલ ઉભો થઈ જાય, હાલ ઉભો થઈ જાય. જાઉં ભાઈ દાદુ પાસે જાઉં, દાદુ પાસે જાઉં. હાલ અહીંયા આવું છે વિચાર કરે. આ જો પાણી આવે છે વધારે અને અમે છે ને જઈએ છીએ. હા તમે જાઓ. અમે છે ને જઈએ છીએ આશીષભાઈની ઘરે, કેમ કે છે ને પાવર અમારે અહીંયા પાણી જરાક આવે ને એટલે છે ને પાવર તરત જતો રહે. અને સેમ સિચ્યુએશન છે જલાલપુરમાં. એવું છે કે ત્યાં પાવર આવે ને પાણી આવે ને એટલે નીચે મીટર બોક્સમાં પાણી જતું રહે એટલે પાવર જતો રહે.
એટલે ત્યાં અત્યારે જવાનું માંડી વાળ્યું છે. એમાં થોડુંક કેવલ ના પાડતા હતા ને એવું બધું હતું. બધાને જવું હતું તો બધાને સાથે જવું હતું એમ. અને જલાલપુરથી ફોન આવ્યો કે બધા આવતા રહ્યો, પણ હવે ના પાડી મમ્મી લોકોને બધાએ. તો પછી ના પાડી. કેવલ કે ના તો કોઈને જવું નથી એમ. તો આશીષભાઈનો ફોન આવ્યો કે તમે અહીંયા આવતા રહો માધવનને લઈને. એટલે હું કેવલ ને માધવન અમે 3 જઈએ છીએ. મમ્મી ને પપ્પા અહીંયા છે. મમ્મી ને પપ્પા ના પાડે છે કે અમારે નથી આવવું. પછી પાણી ને એવું બધું ઈ કે ન આવે તો તમે આવતા રહેજો, અને જો પાણી ની આવે ને તો તમે ત્યાં રહેજો એમ. એટલે હવે જઈએ ને પછી રાતનું એમ કે છે કે રાતે પાણી બહુ વધારે વધવાનું છે, કેમ કે અત્યારે તો 21 સપાટી થઈ ગઈ છે, એટલે એનાથી વધી જ ગયું હશે. મેં પહેલા તમને કીધું ત્યારે 21 તો હતી, એટલે એના ઉપર તો કેટલું બધું જતું જ રહ્યું હશે. એટલે હવે કેવી રીતનું પાણી આવે છે, કે વધારે છે કે ઓછું છે, તો પછી જોઈશું. કેમ કે વધારે પાણી આવે તો ઓબ્વિયસ વસ્તુ છે કે અમારે ત્યાં પાવર જીરીક પાણી ચડે ને પાવર કટ જ કરી નાખે, કેમ કે ખોટું વધારે શોર્ટ સર્કિટ થાય ને એવું બધું થાય. એટલે અને આ વખતે એમ કે છે કે પાણી વધારે આવવાનું છે, કેમ કે અત્યાર સુધી તો એટલી કોઈ શક્યતા છે નહીં, પણ રાતે જો કન્ટિન્યુ વરસાદ બંધ જ નથી થયો, વરસાદ તો ચાલુ જ છે હજી. એટલે વરસાદ બંધ નહીં થાય ને તો વરસાદ તો રેલ આવી જશે, કેમ કે વરસાદનું પાણી જોરદાર ઓલરેડી બધી જગ્યાએ એટલું બધું ભરાઈ ગયું છે. એટલે હવે જઈએ છીએ. જો વધારે હશે એવું લાગશે ને તો મમ્મી ને પપ્પાને પછી લઈ જશું એમ. જો અત્યારે માધવન બેઠો છે જે કરવા. શું કે અરે જો ભજીયા બનાવને મેથીના ગોટા બનાવવાની તૈયારી. મેથીના ગોટા બનાવે છે મમ્મી, અને આ બે બાપ દીકરો જો. જો સતમાર પાઠ કર કોઈ છૂટહી બંદી મહાસુખ. એટલા ગમે ને દીવાબત્તી કરવા માધવન ને. બેઠો એટલે અહીંયા બેઠો જ રહીએ, બેઠો જ રહીએ. જે વાલા કરવા બહુ ગમે ને ભાઈ. ચાલીસા હોય સિદ્ધિ સાકી ગૌરીસા તુલસીદાસ સદા હરિ ચેરા. બહુ જ ગમે ને દીવાબત્તી કરવા. એટલો જો સામે બેસે ને એટલે જોયા જ કરે, જોયા. સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ જે કરવાના. રામ લખન સીતા સહિત હૃદય બસ. થઈ ગયું, આવી ગયા. ચલો નીકળીએ. રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. જો આવી ગયા આશીષ ની એની ઘરે, અને વરસાદ હજી ચાલુ જ છે ધીમે 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 ધીમે. અને આ લોકો બધા જમતા હતા, એટલે આશીષ છે એ લોકો બધા જમી લીધું. હવે એ લોકોને થોડુંક શૂટ છે, તો એ લોકો શૂટ કરે છે. તો કીધું અમે ત્યાં સુધી માધવન ઉઠો, ભૂખ લાગી, તો બિંદુ કે માધવનને ખવડાવી દઉં, પછી કે આપણે બેસીએ એમ શાંતિથી ગપાટા મારશું. થોડી ઘણી વસ્તુ હવે આવ્યા છીએ, ટાઈમ છે તો થોડી ઘણી વસ્તુ શીખી લઈ. અમુક વસ્તુ શીખવું પડે ને, એ લોકો આપણા કરતા આગળ છે અને એને બધી ખબર પડે છે વસ્તુમાં, તો પછી કીધું શીખી લે આપણે એની પાસેથી. એટલે એ આવે ને બધું શૂટ પતાવીને આવે પછી વાત એવું છે. અને જો બિંદિયાજી હિચોરે છે એમના કાના ને લાલા ને. હે સુઈ ગયો છે હવે, કમેડી હું કરે છે. કરવા દે ને, આજે 2 દિવસ ભલે કરે. થયા. એને પાછું હજી એમાં એવું છે કે જગ્યા હજી નવી લાગે ને, કારણ ઘરે આવી રીતે જ સુવે છે. એમ નહીં તોય પણ આજે પણ હજી નાનો છે એટલે એની કોઈ ટેવ તો પાડી ન હોકી એવું છે. બીજી બધી ટેવ પડે પણ હોવાની ટેવ હારાને પડતી જ નથી. બોલ આખો દિવસ સૂતો રહીએ પણ રાતે તો ખબર નહીં એને હું થાય. હું બટેકા જેવું એક ફેરે બોલી નાખલે તરત. સારું ચાલો હવે કઈક ગપાટા મારીએ. જલાલપુરથી ફોન આવી ગયો કે તમે અહીંયા આવો. હા, હજી બિંદુના ભાઈનો હમણાં ફોન આવ્યો હતો. ઈ લોકો સુરત થી આવે છે, તો ઈ કહે કે તમારે આવવું હોય તો તમે. જો આજે છે ને પાછું રમવાનું ચાલુ કર્યું છે. અમે 4 ભેગા થઈને એટલે એને અમે લુડો જ રમી. અને આજે તો છે ને ગ્રુપિઝમ થઈ ગયા છે. 2 જણાના ગ્રુપ થઈ ગયા છે. આજે ગ્રુપ છે ખુશીનું, કેવલનું, મારો ને બિંદુનું. એક ટીમ 2 ગ્રુપ હારી ગયા. કેવું કર્યું ખબર? પેલા છે ને ગ્રુપ પાડ્યા, પછી એ લોકો એકબીજાની પાછળ દોડ્યા. અમે બે જીતી ગયા એટલે ઈ બે એકબીજાની પાછળ દોડ્યા. એટલે મસ્ત જો વટાણા ખાતા જાય છે ને કરતા જાય છે ને માધવન સૂતો છે, જો હિંચકો ચાલુ છે. અને આરસી ભાઈ ગયા છે ઉપર, સુઈ ગયા છે. અને પાણી છે ને બહુ વધારે સ્પીડમાં વધે છે. કેટલું થયું હશે અત્યારે? 28-29 થઈ ગયું છે. 28-29 થઈ ગયું છે. ઓલમોસ્ટ શાંતાદેવીમાં પાણી આવવાનું તૈયારી. શાંતાદેવીમાં પાણી આવવાની એવું છે. તો જો હવે કેવી રીતનું થાય છે, રમીએ. અને માર્યો કોની મારી કોની મારી એવું નથી, એની ઓટોમાં હતી. એ અમારો મેટર છે. તો કાંઈ નહીં, લે
વાગવામાં થઈ ગયા છે 2:30, 2:45 જેવું થઈ ગયું છે. અને જો બધા ગેમ રમતા હતા, મૂવી જોવાનો પ્લાન હતો પણ માધવને સુવડાવતી હતી ને એટલે પછી મૂવી ચાલુ ન કર્યું અને આ સૂતોય નહીં. જો અય છોરા, કેમ કેમ નથી તો તું જૂતો કેમ નહીં માજુ? એ માજવન જો આ લોકો મેગી બનાવે છે. મેગી નો પ્રોગ્રામ છે. આ લોકોએ જુગાડ કર્યો. મેગી ખાલી થોડીક જ હતી તો પાસ્તા પડ્યા હતા ને તો કે મેગી ને પાસ્તા બે વઘારી નાખો. આ બે ના જુગાડ આવવા જોઈએ. કાપીને રાખ્યું હોય જો કટ હા, જો. કરી. કેપ્સિકમ છે, વટાણા અને ગાજર. આટલા વેજીટેબલ હતા ઘરે તો યુઝ થઈ ગયા. ઓલા ભાઈ જો મગર ની જેમ પડ્યા. હા મગર. 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 એનું ભાઈ નો પણ લાગે. મને એવું જ લાગે. આના કરતા ઓલું મૂવી ચાલુ કરી દીધું હોત ને. ક્યાર ની આને સુવડાવતી હતી, નો સૂતો તો નો જૂતો. 1.5 કલાક મેં હનુમાન ચાલીસા ગાય ને ઓલું કર્યું પણ નો સૂતો. હાર કેમ બચા? કેમ નો છૂટીમાં છોકલી? નાનું નાનું ચોકલું કેમ ચૂટું નહીં? નાનું નાનું ચોકલું ચૂટું કેમ ન હોય? હવે જો આ લોકો બનાવી લઈએ, પછી નાસ્તો કરીને પછી મૂવી જોવાનો પ્લાન છે. જો આ ભાઈ નો સુવે ને તો એટલે પછી એને સુવડાવી દઈશ તો હું સુઈ જઈશ ભેગી. એવું છે. આ લોકો ક્યારે બનાવી દે હવે કોને ખબર. કેટલી વાર લાગશે? ચોખ્ખું કહી દીધું, વાર લાગશે 20 મિનિટ. લાગે એવું તો કઈ નહીં. નાની નાની ચોકલી હોય ને ચોકલી, હોય ને ચોકલી તો હોય જ. દાંત કાઢે છે દાંત. મેં નાની નાની ચોકલી હોય ને નાની નાની હોય જ નાની નાની ચોકલી તો હોય જ. નાનું નાનું બાબલું તો મમ્માનું હોય જ. તો ચાલો, જો અમારું તો આવું બધું ચાલતું જ રહેવાનું છે. મેગી બનાવશું અને નાસ્તો કરશું અને મૂવી જોઈશું ને એવું. અમારે બધી ભેગા થાય એટલે અમારે ચીલ જ હોય બધાને એવી રીતે. બાકી બધાને કેવા વાળા તો બધા કેવાના જ છે પણ અમને કોઈને કોઈ ફરક પડતો નથી. એવું છે એટલે આયલા રાખે આમ. કેવા બધાની વાતો સાંભળવા બેસી ને તો આપણે ક્યાંય આગળ જ ન વધી શકીએ. એટલે કોઈની વાત માનવાની નહીં અને આપણને જેમ ગમતું હોય એમ આપણે કરવા. અમારા બધાનું માનવું આવું છે. આ બચ્ચું છોકરાઓને રાખતા બધી કરતા હોય ચીલ તો વાંધો શું હોય? આપણને નો વાંધો હોય, છોકરાઓને નો વાંધો હોય, રમતા હોય એની રીતે અને અમે અમારી રીતે ચીલ કરતા હોય. બરાબર ને ખુશી? શું એમ કહું છું કે કેવા વડે બધે કેતા હોય એમ કે છોકરાઓને રાખતા આવી રીતે ચીલ કરે એ કોણ કરી શકે? છોકરાઓ એની રીતે રમતા હોય, આપણે આપણી રીતે રમતા હોય. ચોરી કરવી ખોટું છે, કોઈના વિશે ખરાબ બોલવું કે ખરાબ લખવું કે ખરાબ વિચારવું એ વસ્તુ ખોટી છે. કોઈનું પણ આ ખરાબ કરવું ખોટું. ચીલ મારવી, પાર્ટી કરવી ખોટી થોડી છે. મેગી પાર્ટી આવી જાવ બધે. યસ, ચાલો બધે મેગી ખાવા. ઓલા ભાઈને ચડી ગઈ એવું કેમ લાગે છે? જાગતા હોય તો હાથ ઊંચો કરજો. જે જાગતા આજે એને કપડા એવા પહેર્યા છે, નાઇટ ડ્રેસ એવો પહેર્યો તો ખુશી હું આવી ને તો મને કે તારા દોસ્તાર ગોવા જાય. મેં કીધું સાચું કા? પછી હું ઉપરથી આવ્યા પછી મેં જોયું, મેં કીધું અચ્છા, અને કપડા એવા પહેર્યા ને એટલે કે ગોવા જાય. એવો નાઇટ ડ્રેસ પહેર્યો હોય ને એટલે એમ કે ગોવા જાય. એમ તો મારા કાનુલા એ પહેર્યો છે એટલે મારા કાનુલો ગોવા જતો હોય કઈ? બાબચ્ચું કાનન બહુ હચું આવે. એને રાત પડે, આપણે રાત પડે ને એનો દી ઉગે ખબર ને. આખો દિવસ મસ્ત એમ એટલો ઘેનમાં હૂતો હોય ને ગમે તેવું આપણે હલાવીએ, ગમે તેવો અવાજ કરીએ તો ઉઠે જ ને. રાતે દિવસ તો એને હિંચકો નાખવાની જરૂર ન પડે અને રાતે હિચકાવ્યા જ રાખો. હુવે જ નહીં. કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ રહેશે. હજી તો નાનો છે એમાં ટીકો એટલે રહેશે. સારું, ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.